વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 26મી સપ્ટેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે બાબત આપણે જોવાના છીએ એ ગીતશાસ્ત્ર તેનો 73મો અધ્યાય અને બીજી કલમ 73 અને 2 ત્યાં લખ્યું છે, કબૂલાત છે. મેં તો મારે પગે ઠોકર ખાધી હતી, હું પગલાં ભરવા લગભગ લપસી ગયો હતો. પગલાં ભરતા ભરતા લપસી ગયો હતો. આ કોઈકે કબૂલાત કરી છે 73મા ગીતમાં. તો 73મું ગીત કોણે લખ્યું છે? આસાફે આ ગીત લખ્યું છે. તો બીજો પ્રશ્ન થાય કે આસાફ કોણ હતો? તો પહેલું કાળવૃતાંત તેનો 16મો અધ્યાય અને 5મી કલમ, અને બીજું કાળવૃતાંત તેનો 5મો અધ્યાય અને 12મી કલમ. આ બે જગ્યાએ આસાફનો ઉલ્લેખ છે. બીજી જગ્યાએ પણ છે. ત્યાં આગળ દાઉદ રાજાએ જે મંદિરમાં દાઉદ રાજાએ જે સ્તુતિ આરાધના કરવામાં આવતી હતી, મંદિરમાં નહીં, સ્તુતિ આરાધના કરવાને માટે જે ગ્રુપ બનાવેલા, અને એ ગ્રુપમાં મ્યુઝિકની જવાબદારી આસાફને સોંપેલી. એવું કહેવાય છે કે સ્કૂલ ઓફ મ્યુઝિકનો તે ડાયરેક્ટર હતો. એ વખતે દાઉદના સમયમાં સ્તુતિ આરાધનાની જવાબદારી જ્યારે કરાર કોષ લઈ જવાનો હતો ત્યારે પણ સ્તુતિ આરાધનાની જવાબદારી આ આસાફને સોંપેલી. એટલે જો આજની તારીખમાં, આજના દિવસોમાં જો આપણે વાત કરીએ તો દરેક મંડળીમાં ભજન સેવામાં ગીતોની સેવાને માટે ક્વાયરની વ્યવસ્થા હોય છે, અને ક્વાયરમાં એક ડાયરેક્ટર હોય છે. તો એમ કહી શકાય કે આસાફ એ વખતે જે ક્વાયર હતું એનો ડાયરેક્ટર હતો, એમ કહેવાય. હવે આસાફે 50મું ગીત લખ્યું, અને ત્યાર પછી 73થી 83 સુધીના ગીતો બધા આસાફે લખેલા છે. અને એ ગીતોનો અભ્યાસ કરવા જેવી બાબત છે. તમે સમય મળે તો વાંચજો, સમજજો, પવિત્ર આત્મા દોરવણી આપશે. અને આ ગીતો આસાફે લખ્યા. તો બીજી એક બાબત એમ કહી શકાય કે ડાયરેક્ટર તરીકે, મ્યુઝિક ડાયરેક્ટર કે ક્વાયર ડાયરેક્ટર તરીકે આસાફે જે સેવા કરી, પરંતુ જે પહેલાં કબૂલાત કરી, એ કબૂલાત બહુ મહત્ત્વની બાબત છે સેવાને માટે. એ ક્વાયરની સેવા હોય, બાળકની સેવા હોય, કોઈ સમિતિના પ્રમુખની સેવા હોય, કોઈ મહિલા મંડળ હોય કે MYF હોય કે કોઈક સન્ડે સ્કૂલ હોય, એના ડાયરેક્ટર હોય, પ્રમુખ હોય, કોઈ પણ સેવા. તો એ સેવાને માટે આ જરૂરિયાત છે. 73મો અધ્યાય ને બીજી કલમ, ત્યાં આસાફ લખે છે, મેં તો મારે પગે ઠોકર ખાધી હતી. એટલે કે પ્રભુને સ્વીકારીને સેવા કરતાં કરતાં કે છે લપસી ગયો, પડી ગયો, કોઈક પાપ કર્યું છે. એ અહીંયા કબૂલ કરે છે કે મેં મારા પગે ઠોકર ખાધી હતી, અને હું પગલાં ભરતા ભરતા લગભગ લપસી ગયો હતો, એટલે પડી ગયો હતો, પ્રભુથી દૂર થઈ ગયો હતો, એવો એનો અર્થ ગણી શકાય. મેં તો લગભગ મારા પગે ઠોકર ખાધી. એણે પાપ કયું કરેલું? ત્યાં આગળની કલમમાં લખ્યું છે કે દુષ્ટો જે હતા એની અદેખાઈ કરી. દુષ્ટ વ્યક્તિની અદેખાઈ કરી તો પ્રભુની દ્રષ્ટિમાં એ પાપ હતું.
એવું અહીંયા આગળ એ પોતે કબૂલ કરે છે. અને 13મી કલમમાં કહે છે, મેં ખરેખર શુદ્ધ રીતે જીવન જીવવાનું નક્કી કર્યું. મેં ખરેખર શુદ્ધ રીતે જીવન જીવવાનું નક્કી કર્યું. અને એ બાબત આપણી સેવાને માટે આપણને ઉત્તેજન આપનાર છે. કોઈક ને કોઈક રીતે આપણે સેવામાં જોડાયેલા છીએ અને છતાં પણ કોઈક રીતે આત્મિક રીતે ઠોકર ખાધી છે, પરીક્ષણમાં પડી ગયા છીએ. કોઈક રીતે સેવા કરતાં કરતાં પ્રભુની હાજરીમાં રહેતા અને સેવા કરતાં લપસી ગયા છે, પ્રભુથી દૂર થઈ ગયા છે. તો અહીંયા કહે છે પાપોની કબૂલાત કરવાની બાબત. અને આશાપે ડાયરેક્ટર તરીકે સેવા કરતાં આ કબૂલાત કરી. અને આજે એક કબૂલાત પ્રભુ આપણા જીવનોમાં, આપણી સેવાઓમાં, પછી ગમે તે સેવા હોય, મેં આગળ કહ્યું એ પ્રમાણે, પણ એમાં પાપોની કબૂલાત કરીને પ્રભુની પાસે આવીને સેવા કરીએ અને એનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનોમાં આપે છે. તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને વાલા પ્રભુ, આજનું વચન તમે અમને બતાવ્યું કે આસાફ મ્યુઝિક ડાયરેક્ટર, ક્વાયર ડાયરેક્ટર તરીકે સ્તુતિ આરાધના કરાવતો હતો, પરંતુ કોઈક ને કોઈક પાપમાં પડ્યો અને લપસી ગયો, કબૂલાત કરી અને પ્રભુની પાસે આવ્યો. અને એ બાબત અમારી સેવામાં પ્રભુ અમે તમારી સહાય માગીએ છીએ. જો અમે કોઈક રીતે પાપમાં પડ્યા હોય, કોઈક છાના પાપમાં હોય, કોઈક રીતે લપસી ગયા છે, પડી ગયા છે, પ્રભુ તમે અમને ઊભા કરો અને તમારામાં ફરી અમે સેવા કરીએ, તમારામાં ફરી જીવન જીવીએ. એ આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.